वडोदरा शहर को स्वच्छ रखने की बड़ी बड़ी बातें करने वाली वडोदरा महानगर पालिका के परिसर में चल रहे खंडेराव मार्केट में ही गंदगी के ढेर नजर आ रहे हैं। दरअसल एक और तो वडोदरा शहर में जगह जगह पर एलईडी स्क्रीन्स लगाए गए हैं और शहर को गंदा करने वाले लोगों की तस्वीरें उनके वाहन नंबर के साथ उस एलईडी स्क्रीन पर दिखाई जा रही है। लेकिन वहीं दूसरी ओर वडोदरा महानगर पालिका की बड़ी कचहरी के परिसर में जो खंडेराव मार्केट चलता है उसी में गंदगी का साम्राज्य नजर आ रहा है। हालांकि इस मामले में बार बार मार्केट सुपरिटेंडेंट की ओर से दंडात्मक कार्रवाई की जाती है, लेकिन अभी भी कहीं ना कहीं प्रशासन निष्फल जा रहा है। ये साफ नजर आ रहा है क्योंकि बार बार वहां पर गंदगी का साम्राज्य ही नजर आता है। तब इस मामले में मार्केट सुपरिटेंडेंट विजय पंचाल की ओर से डिप्टी कमिश्नर और साथ ही कार्यपालक इंजीनियर के साथ विधायक तक की पेशकश की है, लेकिन उसके बावजूद भी खंडेराव सब्जी मंडी में स्वच्छता का अभाव देखने मिल रहा है। तब दंडात्मक कार्रवाई को लेकर आज मार्केट सुपरिटेंडेंट विजय पंचाल की ओर वडोदरा महानगरपालिका द्वारा दैनिक धोरणे सवार और बपोर सफाई કરવામાં આવે છે। ખંડેરા માર્કેટ ऐतिहासिक અને હોલસેલ માર્કેટ છે। સવારના સેશનમાં જાહેર નાગરિકો પણ અને મોટી સંખ્યાની અંદર વેપારીઓ પણ આવે છે। ભીડભાડવાળી જગ્યા છે, તેમ છતાં પણ સવારના મોર્નિંગ સેશન અને આફ્ટરનૂન સેશન બંને સફાઈની કામગીરી કરવામાં આવે છે। તમે પણ જુઓ છો દૈનિક ધોરણે કે બી મોર્નિંગ સેશનમાં જ્યારે ભીડભાડ વધારે હોય અને ત્યારબાદ 11 વાગ્યા પછી સફાઈ થાય છે અને ટોટલી સફાઈ પૂર્ણ થાય છે, પણ બપોરના સેશનમાં નીટ એન્ડ ક્લીન ખંડેરા માર્કેટ ऐतिहासिक માર્કેટ જોવા મળે છે। અને જે બાબતે આપણને ઇન્ડિયા લેવલે પણ આ બાબતે ખંડેરા માર્કેટને એવોર્ડ પણ આપેલો છે। સફાઈ કર્મચારી પણ પૂરો સહયોગ વેપારી સાથે રહી બપોરના સેશનમાં સંપૂર્ણપણે સફાઈ નીટ એન્ડ ક્લીન જરૂર જણાય। તો તમે પણ જોયું છે ભૂતકાળમાં કેટલીક જગ્યાએ સફાઈ પાણી રાખીને રેડીને ફિનાઇલ સાથે પણ સફાઈ કરવામાં આવે છે। વેપારીઓ અને જાહેર નાગરિકનો સહયોગથી ભવિષ્યમાં પણ યોગ્ય સફાઈ કરી અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। આજ રોજ પણ તમારી સમક્ષ જ બે જે મહિલા વેપારીઓ હતા જે છૂટક પાનનો ધંધો પાન જે આપણે કહીએ પાંદડાઓ એનો વેપાર તેઓને પણ દંડની કાર્યવાહી અને જે ફ્લાવરનો છે એને 500 રૂપિયા દંડની કાર્યવાહી પણ કરેલ છે। તેઓના વિરુદ્ધમાં પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે। દૈનિક ધોરણે કરવામાં આવે છે સમયાંતરે, પણ વધુ દંડનીય કાર્યવાહી તેઓના વિરુદ્ધ પણ કરવામાં આવશે। જે પણ જગ્યાએ સિવિલ સ્ટ્રક્ચર પોઈન્ટ પ્રોબ્લેમ છે, જે આપણે જણાવ્યા મુજબ ફુવારોનો જે પ્રશ્ન છે એ બાબતે અમે છેલ્લા 5-7 વર્ષથી વારંવાર નાયબ કાર્યપાલક ઇજનેર અને ડેપ્યુટી કમિશનર સાહેબને પણ લેખિતમાં અને સ્થાનિક કાઉન્સિલર તરફથી પણ આ બાબતે લેખિતમાં વારંવાર જાણ કરવામાં આવે છે। તેઓ તરફથી આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવેલ છે। તેઓનો પ્રશ્ન છે સિવિલ સ્ટ્રક્ચર ડ્રેનેજની કામગીરી જે છે તેનો પ્રશ્ન, અને ડ્રેનેજના પાણીનો આઉટપુટ નથી એટલે સર્કલના ભાગમાં કચરો જોવા મળે છે, જેનો નિકાલની પ્રશ્ન ઊભો થાય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।